વાત કરીએ અન્ય મુદ્દાની તો સુરતમાં સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીર ઝડપાયું। એસઓજીએ બાતમી મળતા આરોગ્ય વિભાગ સાથે રેડ કરી। રેડમાં 955 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરાયો છે। આરોગ્ય સાથે ચેડા કરતા ડેરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। ખાટોદરા બાદ ડેરીના ઓલપાડ યુનિટમાં પણ તપાસ કરાઈ છે। 600 લીટર દૂધ, 90 લીટર તેલ સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો છે। પોલીસે ઓલપાડ ખાતેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। શંકાસ્પદ પનીર મામલે પોલીસ ગુડ સી ટોક હેઠળ પણ કાર્યવાહી કરશે। એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે। એસઓજીએ બાતમીને આધારે કાર્યવાહી કરી છે, જેમાં આટલી મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે। સુરતની અંદર અવારનવાર જે ખાદ્ય વસ્તુ છે, અલગ અલગ જે વસ્તુઓ છે તેનું ડુપ્લિકેશન જે મળી આવતું હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવામાં આવતા હોય છે। ત્યારે સુરત એસઓજીને જે રીતે ખાનગીરાએ માહિતી મળી હતી કે ખટોદરા વિસ્તારમાં આવેલી એક ડેરીની અંદર જે ડુપ્લિકેટ જે પનીર છે તે બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે TV9ની ટીમ છે જે આજે ગોડાઉન છે ત્યાં પહોંચી છે। જોઈ શકાય છે સૌપ્રથમ ગોડાઉનની અંદર જ્યારે એન્ટ્રી કરીએ છીએ ત્યારે જ આજે બોર્ડ મારવામાં આવ્યું છે, નો એન્ટ્રી વિધાઉટ પરમિશન। એક તો જે ચોરી અને તેના ઉપર સીના ચોરી જેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। આ ગોડાઉન છે તે જોવા મળી રહ્યું છે। ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ જે કહી શકાય છે આ કોલ્ડ સ્ટોરેજ છે, આ કોલ્ડ સ્ટોરેજની અંદર જે રીતે પનીર છે તે રાખવામાં આવતું હતું ડુપ્લિકેટ। જે રીતે હાલમાં શંકાસ્પદ જે પનીર છે પોલીસે એસઓજી પોલીસ દ્વારા જે કબજે કરવામાં આવ્યું છે 754 કિલો શંકાસ્પદ નકલી જે પનીર છે તે કબજે કરવામાં આવ્યું છે અને તમામ જે પનીર છે તે પોલીસ દ્વારા જે સીલ કરવામાં આવ્યું છે। જે દ્રશ્યો તમને બતાવીશું કે આ જે પનીર છે જાણે કોઈ આઈસ્ક્રીમ હોય અથવા તો કોઈ શંકા જોતા જ પહેલાં આપણને ખ્યાલ આવી જાય કે આ ખરેખર પનીર છે કે નથી। ડુપ્લિકેટ જે શંકાસ્પદ જે પનીરનો જથ્થો છે તે અહીંયા રાખવામાં આવતો હતો અને હાલમાં સુરત એસઓજી દ્વારા આ તમામ જે મુદ્દામાલ છે તે સીલ કરવામાં આવ્યો છે અને દ્રશ્યોની અંદર જોઈ શકાય છે આ તમામ જે મુદ્દામાલ છે પોલીસ દ્વારા પનીરની અંદર આજે સીલ કરી અને કાર્યવાહી છે। કેટલા સમયથી આ જે જથ્થો છે તે બનાવવામાં આવતો હતો, કોના દ્વારા બનાવવામાં આવતો હતો અને કઈ જગ્યાએ વેચાણ કરવામાં આવતું હતું, કારણ કે શંકાસ્પદ જે વસ્તુ કહી શકાય લોકોના સાથે સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવામાં આવતા હોય તે રીતના દ્રશ્યો છે તે મળી રહ્યા છે। અગાઉ પણ મોટા પ્રમાણમાં જે પનીરનો જથ્થો છે તે આરોગ્યની ટીમને મળી આવ્યો હતો। સુરત એસઓજી પોલીસ અને મહાનગરપાલિકાનું આરોગ્યની ટીમ દ્વારા આજે કાર્યવાહી કરી છે। જોઈ શકાય છે કે વજન કાંટો છે, અલગ અલગ જે ફ્રીજ છે તે મળી આવ્યા છે અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આ કેટલી ગંદકી છે આ જે પનીરના જે જથ્થાની અંદર જે જોવા મળી રહી છે। જે કેશ ડિલિવરીની જે કહી શકાય છે જે પનીરનો જથ્થો છે લોકોને આપવામાં આવતો હોય તે રીતની ડાયરી પણ જે રીતે મળી આવી છે આ ગોડાઉનની અંદરથી। એટલે મોટા પ્રમાણમાં આજે ડુપ્લિકેટ શંકાસ્પદ જે પનીરનો જથ્થો છે આ ડેરીના સંચાલકો દ્વારા છે તે અલગ અલગ જે છૂટક વેપારીઓ હોય છે તેમને આપવામાં આવતો હતો। એટલે સૌથી મહત્ત્વનો સવાલ છે કે જ્યારે પોલીસ અથવા તો આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે પણ જે ક્યાંક ને ક્યાંક છટકબારી હોવાના કારણે આ લોકો છટકી જતા હોય છે। આવા ઇસમો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરતા હોય છે, લોકોનું હાનિકારક જે શરીર છે તે ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે, કારણ કે મોટા પ્રમાણમાં રસોઈયા છે તે આ પનીરનો ઉપયોગ કરતા હોય અને તેના કારણે લોકોને નુકસાન થતું હોય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।